सुवसाम् नम्यूणझीणं वीरम् अनन्तवर्णानदंशनसहावम् वोच्छामि समयपाहुर्केवलीभृणिदम् ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુનકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત નિયમસાર પરમાગમમાં 43 ગાથાની ચર્ચા કરતા પહેલા દ્રષ્ટિના નિધાનના 5 બોલનો પાઠ કરીશું, જેમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના હૃદયોદ્ગાર છે. આજે કોઈનો પ્રશ્ન હતો કે નિધાન એટલે શું? નિધાન, કે દ્રષ્ટિના નિધાન છે, દ્રષ્ટિના નિધાન. તો પરમાર્થથી તો નિધાન તો આત્મામાં ભર્યા છે. અનંત નિધિઓના નિધાન છે. જીવત્વ, ચિતિ, દસી, જ્ઞાન, સુખ, વીર્ય વગેરે અનંત અનંત ગુણોનો જે સંગ્રહાલય એવો જે ભગવાન આત્મા, એમાં જે ચૈતન્યના નિધાન ભરેલા છે. પણ એને જોવા માટે દ્રષ્ટિ બનાવવી પડે. નિધાન તો એમાં ભરેલા જ છે, એમાં ભરવાના નથી. જે મંદિરમાં દાન પેટી બહારથી લાવવામાં આવે અને મૂકવામાં આવે ને પછી એમાં ભંડાર ભરાય, એવી રીતે આત્મામાં નથી. આત્મામાં તો અનાદિ અનંત ભર્યા ભંડાર જ છે, એમાં તો નિધાન છે. કલશમાં છે ને 140 કે 41માં અદ્ભુત નિધિ ચૈતન્ય રત્નાકર, એ તો છે જ. પણ હવે એને જોવા માટેની એક દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિથી જોવે તો પર્યાયની અંદર એ નિધાન ઉછળે, પર્યાયમાં નિધાનનું વેદન થાય, પ્રાપ્તિ થાય, જેને શક્તિઓનું ઉછળવું કહેવાય છે. તો એને જે જોવાની દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિ બનાવતા જે નિધાનની પ્રાપ્તિ થાય છે, એ બધા આ પૂજ્ય ગુરુદેવ શ્રીના જે હૃદય ઉદ્ગાર છે એની અંદર આત્મામાં જે નિધાન ભર્યા છે એની પણ વાત છે, અને એને જોવાની દ્રષ્ટિ કેવી હોય એની પણ આની અંદર ચર્ચા છે. એટલે આનું નામ છે દ્રષ્ટિના નિધાન. જો શું કહે છે શાસ્ત્રમાં, શુભરાગને અશુચિ કહ્યું છે, અને સમ્યક દ્રષ્ટિને તો વેદાય છે. અને વેદાય છે એટલે એમની વાણીમાં આવે છે, અને જ્ઞાની પુરુષોની વાણીના વચનોને શાસ્ત્ર કહે છે. શાસ્ત્રમાં શુભરાગને અશુચિ કહ્યું છે. શરીરની અશુચિ તો ક્યાંય રહી ગઈ, અહીં તો શુભરાગનો વ્યવહાર તેને પણ અશુચિ કહે છે. જે પરિણામના ફલમાં દેવોનું રૂપાળું શરીર મળે, સમજાય છે કે નહીં? એ પરિણામ પણ કહે છે અશુચિ છે. શરીર તો અશુચિ છે જ. બીજો બોલશે, રાગથી જુદો છું, રાગથી જુદો છું, ને સ્વભાવથી એકમેક છું, સ્વભાવથી એકમેક છું. આ માળા આ ફેરવવાની છે. સમજાય છે કે નહીં? એવું નહીં કે પાડોશીથી ભલા લોક વ્યવહારમાં ને બાજુવાળાના ઘરથી હું જુદો છું, અને જે ઘરમાં રહું છું એ આ મારું ઘર, અને બાજુવાળાથી જુદો, બાજુવાળાથી જુદો, એ નહીં. બાજુવાળો તો આ રાગ જે છે એ, કલશમાં આવ્યું ને ત્યાં આગળ, 23 નંબરના કલશમાં, રાગથી જુદો છું, રાગથી જુદો છું, અને સ્વભાવથી એકમેક છું, સ્વભાવથી એકમેક છું.
એવા દઢ સંસ્કાર વડે ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભેદ વિજ્ઞાનમાં બે આવ્યા ને, રાગ અને આત્મા, એટલે આ બંને જુદા છે એવો અભ્યાસ કરે છે તો અંદરમાં ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલે કે અભેદ આત્માની અનુભૂતિ થાય છે. ત્રીજો બોલશે, એક બાજુ આનંદ ધામ પ્રભુ અંદરમાં બિરાજે છે અને બીજી બાજુ બહારમાં મૃગજળ જેવા વિષયો છે. તારા હિતને વિચારીને જ્યાં રૂચે ત્યાં જા. અમારા માટે નહીં, હા, તારા માટે તું નક્કી કર. કે એક બાજુ આ પાંચ ઇન્દ્રિયના જે વિષય સુખ છે એ મૃગજળ જેવા છે. જેમ દર્પણમાં મુખ હોતું નથી, દર્પણમાં મુખ હોતું નથી પણ મુખ હોય એવું ભાસે છે, એમ પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ હોતું નથી પણ અજ્ઞાનીને એમાં સુખ હોય એવું શું છે? ભાસે છે. બસ વાત તો આટલી છે. જો એ કહે છે, હા, અને સુખ મળતું હોય તો પછી ત્યાંથી ઉપયોગ પાછો હટાવે છે શું કામ? એ બહારના ઇન્દ્રિયના વિષયમાંથી સુખ મળતું હોય તો થોડોક સમય પછી પાછો ઉપયોગ ત્યાંથી હટાવીને બીજા જ્ઞેય ઉપર શું કામ લઈ જાય છે? અને આપણા અનંત સિદ્ધ ભગવંતો જે છે એ એમના માટે આપણે સ્તુતિમાં બોલીએ છીએ, સ્વરૂપે ડૂબેલા જે બોલીએ છીએ એ અંદરમાં ઉપયોગ જામ્યો સ્થિર થયા એ ઉપયોગ બહાર કેમ નથી કાઢતા? કેમ નથી કાઢતા? હા, કેમ કે એ પ્રતિ સમય અનંત આનંદનું વેદન થઈ જ રહ્યું છે. દરેક પર્યાય અતિન્દ્રિય આનંદનો ઉત્પાદ લઈને જ ઉપજે છે. પછી પ્રશ્ન જ ક્યાં છે બીજે જોવાનું? સમજાય છે કે નહીં? નિરાકુળ સુખનું વેદન થાય છે. આતમ કો હિત હે સુખ સો સુખ, આકુલતા બિન કહીએ ને આકુલતા શિવ માહિન તાતે શિવ મગ લાગ્યો ચાહીએ. એમ છે ને? હા, હા, જો શું કહે છે આગળ જુઓ. આત્મા દૈવી શક્તિઓથી ભરેલો દેવ છે, કે બોલતો જુઓ. હા, હા. હવે આવા બધી સરસ મજાના ઊંચું આપણને આવી જીનવાણી ઉપલબ્ધ થઈ હોય અને સવારમાં પોરમાં ઉઠીને આ છાપા અને ન્યૂઝપેપર જોવાનો ભાવ થાય ને તો એના પરથી સમજવું જોઈએ કે હા, આપણે હજુ કેટલું પાછું વળવાનું બાકી છે. સવારના પોરમાં ઉઠીને પોતાનો શુદ્ધાત્મા, દેવ શાસ્ત્ર ગુરુ, પંચ પરમેષ્ટિ, જ્ઞાની ધર્માત્મા પુરુષોની યાદ ન આવે અને આખી દુનિયાભરના જે બધી વિકથાઓ જેમાં ભરેલી હોય, ઉઠીને હાથમાં એક બાજુ ચાનો કપ હાથમાં હોય કાં તો, અને બીજી બાજુ કહેવાય ને આ પેપર લઈને બેઠો હોય. હવે અને આ જીનવાણી અંદરમાં ક્યાંથી પ્રવેશ કરશે? હા, ખ્યાલ આવે છે કે નહીં? જો હા, કેવા સરસ વાક્યો છે. આત્મા દૈવી શક્તિઓથી ભરેલો દેવ છે, તારે કોઈ શક્તિઓ સાધવાની નથી. હા, હા, જો આ આત્મા જ દેવાધિદેવ છે. એના અંતરમાંથી આનંદની લહેજત આવતા ઇન્દ્રોના સુખ ઉકરડા જેવા લાગે. હા, ડગલે ને પગલે જીવને એ ઉપર ઉઠે ને, આગળ વધે, મોક્ષ માર્ગ પ્રગટ કરીને આગળ વધે, એવી જાતિના એક એક વચનો છે ને. આગળ, એક સમયનો ભૂલેલો ભગવાન બીજા સમયે ભૂલ ભાગીને ભગવાન થઈ શકે છે. વાહ. કાલનો કઠિયારો આજે કેવડી થાય, એવા પ્રસંગો સારા કાળે નજરે દેખાતા હતા. હા, વાત કરી હતી ને અંજન ચોરની. બીજી કોઈ ઘટના ખ્યાલ આવે છે આવી સારા કાળની? કાલનો કઠિયારો આજે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હોય એવું? હા, આવે છે કઈ ખ્યાલમાં? હા, હા,
ઇન્દ્રભૂતિ ગૌતમનો જીવ છે કે નહીં? થોડાક સમય પહેલા જુઓ તો કે કોઈ કલ્પના પણ ના કરે કે આ 500 શિષ્ય અને એનો ગુરુ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હમ ક્યાં ભગવાન આત્મા શુદ્ધાત્માની વાતને અનુભવ તો ક્યાં કોઈ કલ્પના પણ ન કરી શકે. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ અને જોયું ને કાલનો કઠિયારો આજે કેવડી થાય. હા, ઘડીકમાં જુઓ તો પેલા તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ અને થોડાક સમયમાં જુઓ તો એ જ પર્યાયની અંદર ભગવાનના દરબારમાં જઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી અંતરમાં લીન થઈને ભગવાન જે દિવસે મોક્ષે પધારે એ દિવસે સાંજે એમને કેવળ જ્ઞાનના દીપ પ્રગટાવ્યા પર્યાયની અંદર. સમજાય છે કે નહીં? અને નિર્વાણ પદને પ્રાપ્ત થયા છે કે નહીં? હા. હા, એટલે આમ બીજી રીતે કે તો આ માર્ગ એવો છે કે જાગ્યા ત્યાંથી સવાર આગળની પેલા પ્રાગ ભાવ પ્રધ્વંસા ભાવ અન્યોન્યા ભાવ અત્યંતા ભાવમાં આ વાત તો આવે છે. ગયું એ ગયું, પણ આજથી જીવ અત્યારે જાગે તો પૂર્વે બાંધેલા બધા કર્મને એક ઘડીક વારમાં બધા ભસ્મીભૂત કરી નાખે, એ બધા કર્મ અકર્મ રૂપે થઈ જાય, એવી જાતિનો જીવ પુરુષાર્થ ઉપાડીને પોતાનું કામ કરી શકે છે. કેમ કે દૈવી શક્તિઓનો પોતે શું છે? ભંડાર છે. આ તો તું એ શક્તિઓનો સ્વીકાર નથી કરતો એટલે આ બધા રાગ દ્વેષ આદિ વિકારી ભાવ જે છે, જે કહ્યું ને 74 ગાથાની અંદર પર્યાયની અંદર તારો ઘાત એટલા માટે થઈ રહ્યો છે. એમાં આપણે 43 ગાથા શું કહે છે જુઓ. નિદંડો નિધ્વંધો નિમ્મમો નિક્કલો નિરાલંબો નિરાગો નિર્દોષો નિમ્મુઢો નિર્ભયો અપ્પામ નિર્દંડને નિર્દ્વંદ નિરમમ નિશરીર નિરાગ છે. પેલો બોલ આપણે કાલે જોયો તો ફરી જરાક જોઈએ આપણે એને. હા, શું કહે છે જુઓ. મન વચન કાયાના નિમિત્તે થતો વિકાર તે દંડ છે, તે ત્રિકાળી સ્વભાવમાં નથી. રાગ દ્વેષનું બેપણું શુદ્ધ સ્વભાવમાં નથી. શુદ્ધ આત્મામાં મમતા નથી, શરીર નથી, પરનું આલંબન નથી, રાગ નથી, દ્વેષ નથી, મૂળતા નથી, ભય નથી, પર્યાયમાં થતા દોષો શુદ્ધ સ્વભાવમાં નથી, એમ બતાવીને સ્વભાવ દ્રષ્ટિ કરાવી છે. આ બધા બોલની સમુચ્ચય એક વાત કરી, બધા જે 9 બોલની એમાં છે ને આપણે મૂળ શાસ્ત્રમાં છે ને હા જો મનદંડ વચન દંડ અને કાય દંડને યોગ્ય દ્રવ્ય કર્મો તથા ભાવ કર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. તો આપણે ઘણી વાર કે છે આ બધો થોડોક તો બેઝિક આપણો અભ્યાસ આટલો તો હોવો જોઈએ. દ્રવ્ય કર્મ કહેતા આપણા જ્ઞાનમાં દેખાવું જોઈએ કે દ્રવ્ય કર્મ એટલે શેની વાત ચાલે છે, ભાવ કર્મ એટલે શેની વાત ચાલે છે. અને અહીંયા જે ભગવાન કુંદકુંદ આચાર્ય દેવ એમ કહી રહ્યા છે કે હું નિર્દંડ છું, તો આ જે મારું વાચ્ય નિર્દંડ છે, તો આ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી હું જુદો છું. એ ત્રણેય આપણા એક એક કહેવાય ને વિકલ્પવાળા જ્ઞાનમાં તો જુદું દેખાવું જોઈએ ને. વિકલ્પવાળા જ્ઞાનમાં એ જુદા જુદા ખ્યાલમાં આવશે તો પછી એને પ્રજ્ઞા છેણી ક્યાં પટકવાની છે એનો પણ વિવેક પ્રગટ થશે. નહીં તો દ્રવ્ય કર્મ એટલે શું, ભાવ કર્મ એટલે શું, નો કર્મ એટલે શું, એ બધો દ્રવ્ય ગુણ પર્યાયની બરાબર યથાર્થ સમજણ હોવી જોઈએ. હા, એટલે પહેલી વાત લખી મન વચન અને કાય. તો આ મન વચન અને કાય છે એ તો જશે નો કર્મમાં.
મન વચન ને કાય શેમાં જશે? નો કર્મમાં. બરાબર છે કે નહીં? હવે લખ્યું છે કે આ મન સંબંધીના જે વિકલ્પો થાય, વચન સંબંધના જે બોલવાના અંદરમાં જે વિકલ્પ થાય, કાયા સંબંધની ક્રિયાઓના બધા વિકલ્પ થાય, તો એ જે અંદરમાં વિકલ્પ થાય છે એ શું છે? ભાવ કર્મ. અને એ જે ભાવ કર્મ છે તો સામે અંતરંગમાં ત્યાં દ્રવ્ય કર્મ ત્યાં નિમિત્ત રૂપે છે. અને મન વચન કાય છે શેમાં જશે? નો કર્મમાં જશે. અને હવે કહે છે કે હું આ બધાથી કેવો છું? જુદો છું. સમય સારનો પહેલું જ કલશ આતો છે, નમઃ સમય સારાય. તો સમય સારનો અર્થ કર્યો ત્યાં આગાડી. હા હા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત જે શુદ્ધ જે જ્ઞાયક ભાવ જે છે, શુદ્ધ જીવ છે, એ કહે છે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત છે. અને સિમ્પલ પહેલા એક જ વાત કરી કે વિભાવ ભાવોનો અભાવ. એક વાત તો એ મૂકી દીધી પહેલી. મૂળ તો વિભાવ ભાવની વાત કરી ત્યાં આગાડી. હવે એનાથી જુદો છું, પણ એને બધા અલગ અલગ પડખાથી પણ અહીંયા સમજાવ્યું છે. આ મન વચન કાયના તરફથી સમજાવ્યું કે મનના સંબંધી વિકલ્પ, વચન સંબંધી વિકલ્પ, કાયા સંબંધી વિકલ્પ. હવે એક બાજુ એવી વાત આવે કે ભાઈ જીનવાણી સાંભળવા માટે બિલકુલ બરાબર, તાહી સુનો ભવી મન થિર આન જો ચાહો અપનો કલ્યાણ. તો જીનવાણી બરાબર, બરાબર મન લગાવીને ધ્યાનથી જીનવાણી સાંભળવી જોઈએ. તો અહીંયા તો કહે છે કે આ જે જીનવાણી સાંભળવાનો જે વિકલ્પ છે ને, વિકલ્પ, એ વિકલ્પથી આત્મા દંડાય છે. સમજાય છે કે નહીં? એ પર્યાયમાં દંડાય છે. વાસ્તવમાં મારો સ્વભાવ તો એનાથી, કેમ કે એ વિકલ્પ જે થાય છે, તે વિકલ્પના કારણે જીવ દુખી થાય છે. વિકલ્પથી જીવ દુખી છે. અને મારો સ્વભાવ આ વિકલ્પ વિનાનું, હું તો નિર્વિકલ્પ તત્વ છું. એટલે એનાથી જુદું બતાવવું છે. હવે પ્રશ્ન એ થાય ને કે એનાથી દંડાય છે જીવ, તો પછી એ જીનવાણી સાંભળવાના ભાવમાં પણ દંડાય છે, તો શું કામ કરવું એ પ્રમાણે? તો કહે છે કે આવું જ નહીં, તો પછી જશો ક્યાં? તમે બીજે જશો ત્યાં પણ બીજે વિકલ્પો, એ તો પાપના છે, તીવ્ર પાપના છે. એવી રીતે વચન સંબંધના વિકલ્પ, જે તત્વ ચર્ચા કરે ને, પેલો મન સાંભળવાની વાત આવી, પછી આ તત્વ ચર્ચા કરે, આપસની અંદર ચર્ચા કરે, તો એ વખતે જે બોલવાના અંદરમાં જે વિકલ્પ થયા, એ વિકલ્પમાં પણ શું થાય છે? સરવાળે તો વિકલ્પ છે. અને આપણે જે બોલ્યા, રાગથી જુદો છું, રાગથી જુદો છું, અને સ્વભાવથી એકમેક છું, સ્વભાવથી એકમેક છું, એવા અંદરમાં દ્રઢ સંસ્કાર હશે તો ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ થશે. એટલે મૂળ આખી વસ્તુ એ છે કે આ શુદ્ધ ભાવ અધિકાર છે. આ શુદ્ધ ભાવ અધિકાર છે. પછી જ્યારે પર્યાયની વાત ચાલતી હોય, વ્યવહારની વાત ચાલતી હોય, ઉપદેશની શૈલીની વાત ચાલતી હોય, તો એ પ્રકારે સમજાવવામાં એ વાત અલગ છે. પણ પ્રયોજનની સિદ્ધિ છે એ કહે છે કે આ જે પર્યાયની અંદર આ જે વિકલ્પ થાય છે, એ પરિણામ માત્રને ગૌણ કરી અને આ તારો દ્રવ્ય સ્વભાવ છે, એમાં અહમપણું કરવાથી પર્યાયની અંદર નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. બીજા શબ્દોમાં કે ને, જે સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા, એ સ્વરૂપની અંદર, પર્યાયની અંદર પણ આવા પ્રકારની દશાને જીવ પ્રાપ્ત થતો જોવામાં આવે છે. જેવું સ્વભાવ છે એવી જ સ્વભાવ પર્યાય થતી પ્રગટ થતી જોવામાં આવે છે. એ કહે છે, જુઓ, મનદંડ, વચન દંડ અને કાય દંડને યોગ્ય દ્રવ્ય કર્મો તથા ભાવ કર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. બીજો બોલશે, નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના શબ્દો જુઓ. નિશ્ચયથી પછી પદાર્થની આગળ કયો શબ્દ મૂક્યો છે? પરમ પદાર્થ. હા, પરમ પદાર્થ. તત્વ 7 કહ્યા અને પદાર્થ કેટલા કહ્યા? 9 આવે છે ને. અને આ જે છે લખ્યું છે કે પરમ પદાર્થ. હા, એટલે 9 તત્વથી જુદો. સમજાય છે ને? नव तत्वों में छुपी हुई जो જ્યોતિ ઉસે બતલાતી. નવમાં વ્યાપ્ત હોવા છતાં, નવમાં વ્યાપ્ત હોવા છતાં જે નવ રૂપે થતો નથી પણ એક રૂપે રહ્યો છે. સમજાય છે કે નહીં? નવમાં વ્યાપ્ત હોવા છતાં
જે નવ રૂપે નથી થયો પણ એક રૂપે રહ્યો છે. સમજીએ છીએ ને? જો આ પહેલા આખું આપણે વાંચી લઈએ. નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ એટલે શું છે? દ્વૈત રહિત છે. દ્વૈત એટલે બેપણું. ખ્યાલ આવે છે ને? અને પેલા તો નવ ભેદ કહ્યા. હા, એટલે જગતમાં નથી કહેતા જવા દો ને, બહુ સમજાવ્યું પણ એકનો બે નથી થતો. ખ્યાલ આવે છે કે નહીં? હા, તો આ જે અખંડ એક જ્ઞાયક ભાવ છે એ એકનો બે ન થાય. તો પછી નવ રૂપે થવાનો તો પ્રશ્ન છે જ નહીં. હા, એ તો અનાદિ અનંત એક રૂપે જ રહ્યો છે. આ દ્વંદ શબ્દ વાપર્યો છે ને, દૌલતરામજીએ પણ બહુ સરસ લખ્યું છે. છડાળાની અંદર બહુ પ્રસિદ્ધ પંક્તિ છે, ગુરુદેવશ્રી ઘણીવાર યાદ કરે છે. લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉર લાઓ. નિશ્ચય શબ્દ મૂકી દીધો ને લાખ બાત કી બાત. હવે વધારે શું કહે? લાખ બાત કી बात यह निश्चय उर लाओ तोड़ी सकल जगद्वंद फंद निज आत्म ध्याओ. वाह, જો તો ખરા ભાઈ. લાખ બાત કી બાત. પછી ગુરુદેવ શ્રી તો કહેતો લાખ તો પ્રાસ બેસાડવા માટે કહ્યું, બાકી અનંત વાતની વાત. દૌલતરામજીની બીજી એક લાઈન આવે છે, બહુ સરસ છે. कोटि ग्रंथ को सार यही है, ये ही जिनवाणी उचरे है, दौल ध्याय अपने आत्म को तोय मुक्ति रमा वेग वरे है. કેટલું કહી દીધું? કોટી ગ્રંથ કો સાર, કરોડો ગ્રંથોનો સાર શું છે? कोटि ग्रंथ को सार यही है, यही जिनवाणी उचरे हैं, दौल ध्याय अपने आत्म को. दौल ध्याय अपने आत्म को. તો ધ્યાય શબ્દ વાપર્યો છે ને, તો જે આત્માનું ધ્યાન કરવાનું છે ને એ આત્મા, જેનું ધ્યાન કરવાનું છે, ધ્યાન છે એ તો પર્યાય છે. આ સમજાય છે કે ને? ધ્યાન તો પર્યાય છે, ધ્યાનનું ધ્યાન નથી કરવાનું. સમજાય છે ને? ધ્યાન તો વિનશ્વર છે. લખ્યું ને ત્યાં, ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તેજ હું છું, અખંડ જ્ઞાન તે હું નથી. આ ધ્યાતા પુરુષ આમ ધ્યાવે છે. સકલ નિરાવરણ અખંડ એક એક. આ ગુરુદેવ શ્રી કહે એકડે એક અને બગડે બે બે. અદ્વૈતપણું તમે જો બે ભેદ જોવા માટે ગયા, દ્રવ્ય અને પર્યાય એવો ભેદ જોવા માટે ગયા, ગુણનો ભેદ જોવા માટે ગયા, પર્યાયનો ભેદ જોવા ગયા, તો અહીંયા કહે છે આ જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ જે સાત જે પુણ્ય પાપ બધા ભેદ છે ને, એ કહે છે એ બધા ભેદ મારામાં નથી. એ બધા પર્યાય અપેક્ષા એ બધા ભેદ હોતો હો, પણ મારામાં કોઈ પણ પ્રકારનું દ્વૈત જે છે, દ્વૈત શબ્દ વાપરે ને, દ્વૈત બે પણ મારામાં નથી. એટલે લખ્યું લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉર લાઓ તોય સકલ જગત દ્વંદ પણ. તોડી એટલે શું? એ તરફ ભેદની સામે જોવાનું બંધ કરીને તોરી સકલ જગત દ્વંદ ફંદ નિજ આત્મ ધ્યાવ. એ કહે છે જો નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ એટલે દ્વૈત રહિત છે. કલશમાં પણ લખ્યું ત્યાં સમયસારમાં અનુભવના કાળમાં ભાતીન દ્વૈતમેવ. જ્યારે અંદરમાં પક્ષાતિક્રાંત જીવ થાય છે ત્યારે આ અનુભવ કરવા વાળી પર્યાય અને આ જે અનુભવ થયો
એવો ભેદ પણ અનુભવના કાળમાં ભાસતો નથી. જેવો દ્રષ્ટિનો વિષય હતો ને એ દ્રષ્ટિમાં આવ્યો ને તો અહીંયા જેવો બતાવ્યો છે એવો ત્યાં દ્રષ્ટિમાં આવ્યો. શ્રદ્ધાનું શ્રદ્ધેય થયો ત્યાં. અને વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સમયસાર પરમાગમની અંદર તો કુંદ આચાર્ય દેવે પ્રતિજ્ઞા જ કરી છે ત્યાં કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. હા હા, એકત્વ પછી લખ્યું ત્યાં આગાડી શ્રુત પરિચિત એ તો હોય ને, એને પછી લખ્યું દર્શાવું એક વિભક્ત એ આત્મા તણા નિજ દર્શાવું એક વિભક્ત એટલે એકત્વ છે અને પરથી પોતે કેવો છે? પરથી વિભક્ત છે. પરથી વિભક્ત છે એટલે આ જે પર્યાય જે છે પર્યાય पर्याय जैसे परिणाम मेरा ध्यान करो तो करो मैं किसका ध्यान करूं परिणाम परिणम गया और मैं तो यू का यू रह गया. गुरुदेव से ना बोल में आवे से आ बड़ी वातो કે ભાઈ હું પત્ની વગરનો થઈ ગયો, પુત્ર વગરનો થઈ ગયો, પુત્રી વગરનો થઈ ગયો, એકલો પડી ગયો. તો ગુરુદેવ શ્રી એમ જ કહે છે કે ભાઈ તું પહેલા નક્કી કર કે હું પર્યાય વગરનો છું. જો તો ખરા દ્વંદ પર્યાય વગરનો છું એ પહેલા નક્કી કર. હવે પછી પેલું તો બધું ત્યારે તો કેટલું લાંબુ બધું લગાડ્યું છે, બધું લાંબુ પર્યાય વગરનો છું એમ નક્કી કર પહેલા. આ ખાસ વાત સમજ. પર્યાય વગરનો છું તો પછી દ્રવ્યને જોવા વાળું કોણ છે? કે અહીંયા તમે જો કે અત્યારે પહેલા વાત ચાલે છે આ શુદ્ધ નિશ્ચય નયના દ્રષ્ટિકોણની વાત ચાલે છે. અને શુદ્ધ નિશ્ચય નયના વિષયની અંદર પર્યાય આર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને જોવાની વાત છે. નથી કહેવાતું કે ભાઈ જ્યારે લગ્નના 7 ફેરા ફરાતા હોય એમાં 5મો 6ઠ્ઠો ફેરો 7મો છેલ્લો ચાલતો હોય કે પેલા લગ્ન કરાવવા વાળાને પૂછે કે ઉભા રહો, અમારો એક પ્રશ્ન છે. કે શું પ્રશ્ન છે? કે અમારા બંનેમાંથી પેલા વિધવા કે વિધુર કોણ થશે કહો. તો પેલા લગ્ન કરાવવાળો કે ભલામણ અત્યારે શું થાય છે? અત્યારે તો લગ્ન ચાલે છે ને તું વિધવા કે વિધુર કોણ થશે આવી અમંગળ વાત કેમ કરે છે? એમ અહીંયા કહે છે એ અખંડ એક જ્ઞાયક ભાવ છે એ પર્યાય વિનાનો છે. જેને છઠ્ઠી ગાથામાં કહી દીધું ને, પ્રશ્ન ઉઠાવ્યો કે એ શુદ્ધાત્મા કોણ છે? કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. એ શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું? તો સીધી વાત લખી દીધી ને, નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી. પછી શું લખ્યું? જે એક લખ્યું ત્યાં જે એક જ્ઞાયક ભાવ છે ને પ્રમત્ત અને અપ્રમત્ત જોવા ગયા તો પ્રમત્ત અને અપ્રમત્ત ની સામે પ્રમત્ત છું કે અપ્રમત્ત, આ તો પેલા જેવી વાત છે. ભવ્ય છું કે અભવ્ય, ભવ્ય પ્રમત્ત છે કે અપ્રમત્ત, એ તો ગુરુદેવ શ્રી કહ્યું કે તારી નજર પર્યાય ઉપર ગઈ તારી. અને પ્રમત્ત અને અપ્રમત્ત તો કુંદ આચાર્ય દેવે જે લખ્યું ને એ તો એ સ્વયં પોતે 6ઠ્ઠા 7મામાં વિચરતા હતા ને પર્યાયમાં. 6ઠ્ઠું 7મું એટલે એમને લખ્યું ત્યાં કે અમે આ પ્રમત્ત અને અપ્રમત્તમાં અમે નથી. પ્રમત્ત અને અપ્રમત્તમાં હું નથી, હું તો એનાથી જુદો છું. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવ લખ્યું ને ત્યાં આગળ. સોગાની સાહેબનો પણ એક સરસ બોલ છે, બહુ સરસ બોલ છે કે જો આખરે તો તારે એકલાય જ રહેવાનું છે. શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન, ચક્રવર્તી હતા. કેટલી રાણીઓ હતી? 96 રાણીઓ હતી. પછી એમનો પણ બધો પરિવાર તો હશે ને, એમના છોકરા છૈયા આ તે બધું કહેવાય ને બધું. હવે શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન સંમિત શિખર થી ઉપર સમશ્રેણી બિરાજે છે ને ત્યાં ઉપર એકલા છે કે પરિવાર સાથે છે? બહુ સરસ લખશે. આખરે તો તારે એકલાય જ રહેવાનું છે ને. તો પહેલેથી જ તું આ એકત્વ વિભક્તના સંસ્કાર નાખને અંદરમાં. મેં એકાકી એકત્વ લીએ
सब ही आते तन धन को साथी समझा था, पर ये भी છોડ ચલે જા. એ બધું દ્વંદમાં જાય છે, દ્વંદ ફંદમાં, તન ધન બધું પરિવાર. હમ હમ. હા, એમાં છે ને સારી લાઈન છે એના પછી પણ, मेरे न हूँ ये मैं न से अति भिन्न अखंड निराला हूँ निज में पर से अन्यत्व लिए निज समरस पीने वाला हूँ. કેટલા સરસ ભાવ ભર્યા છે. હમ હમ. હા, મેરે ન હું ये મારા કરવાના બહુ પ્રયત્ન કર્યા, મારું કરવાના પ્રયત્ન તો બહુ કર્યા મિથ્યા, પણ આપણે નજીક છે ને અહીંયા સ્મશાન, બધાને મૂકી આવે, કોઈ ઘર સાથે લઈને ગયું, ઘર ગાડી મકાન પૈસા, બહુ પ્રયત્ન કરે છે જીવ. હમ मेरे न हूँ ये मैं न से પછી શું લખ્યું છે, અતિ ભિન્ન અખંડ નિરાલા હું નિજ में पर से अन्यत्व लिए निज समरस पीने वाला હું. છે તો આ પ્રમાણે. હા હા. શું કહે છે જુઓ આગળ. નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના આ પ્રજ્ઞા છેણી, નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ હોવાથી, અવ્યક્તના બોલમાં તો લખ્યું ત્યાં આગળ, અવ્યક્તના બોલમાં ચોથો છે, આપણે ઘણી વાર યાદ કરીએ છીએ, ક્ષણિક વ્યક્તિ માત્ર અભાવાત, આ ભાવ લખ્યું છે ને, ક્ષણિક વ્યક્તિ માત્ર ભાવાત, પર્યાય છે તો ક્ષણિક છે ને, ક્ષણિક છે, અને એનો મારામાં શું છે, અભાવ છે, એનો મારામાં અભાવ છે. અને ત્યાં ગુરુદેવજીના પ્રવચનોમાં પ્રવચન નવનીતમાં કહ્યું અત્યંત અભાવ છે, નિર્મળ પર્યાયનો પણ મારામાં અત્યંત અભાવ છે. અને આપણો અધિકાર તો શુદ્ધ ભાવ અધિકાર જ ચાલે છે, અને એમાં તો સ્પષ્ટ કહી દીધું છે, બહિર્તત્વ છે, હે છે, પરદ્રવ્ય છે, પરભાવ છે. આશ્રય કરવા યોગ્ય નથી ને. એ નિર્મળ પર્યાય માંથી બીજી નિર્મળ પર્યાય નહીં આવે. ભાઈ જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ ને, નિર્મળ પર્યાય પ્રગટ થઈ, એ આત્મામાં જે અનંત શક્તિઓ ભરેલી છે, એવી નિર્મળ પર્યાયમાં અનંત શક્તિઓ છે, એવી શક્તિઓ એમાં ક્યાં છે? તો શક્તિમાંથી વ્યક્તિ થાય છે. તો પેલી પર્યાય તો એક તો ક્ષણિક છે, બીજા સમયે નષ્ટ થઈ જાય છે, અને જેમ દ્રવ્યમાં અનંત શક્તિઓના જે નિધાન ભરેલા છે, એવી રીતે પર્યાયની અંદર એવી કોઈ શક્તિઓના નિધાન છે નહીં. એટલા માટે ભલે નિર્મળ છે, બરાબર છે. હા, કેવળ જ્ઞાનની પર્યાય પણ ઉપેક્ષણીય છે. તો રાગની તો વાત શું કરવી? શું કહ્યું? નિર્મળ પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય પણ શું છે? ઉપેક્ષણીય છે. એની પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે. તો પછી આ મલિન ભાવોની તો વાત શું કરવી? ત્રીજો બોલશે આગળ. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ એટલે મમતા રહિત છે. બહુ સરસ બોલશે, બધા બોલ તો સરસ છે. એક એક જો પ્રશસ્ત, જેમ કેટલા બોલ છે આની અંદર? 9 બોલ છે ને. કોઈના ત્યાં જમવા માટે ગયો ને 9 મહેમાન ગતિએ ગયો તો 9 પ્રકારની આઈટમ બનાવી, તો બધી કેવી હોય? મહેમાન ગતિએ ગયો તો 9 આઈટમ કેવી હોય? ચિંતન સારી જ હોય ને. હા, એમાં 9 બોલ કેવા છે? આ તારું પોતાનું મેનુ છે. સમજાય છે કે નહીં? આ તો ખાલી 9 બતાવ્યા છે. ગુરુદેવ શ્રી કહે છે, હે ભવ્યજી, એક વખતે તું તારા દ્રવ્ય સ્વભાવની મહેમાન ગતિ તો કર. મહેમાન ગતિ કરતો ખરો, એનું મેનુ તો જો. તું બહારમાં હોટલો વગેરેમાં જાય છે, જૈન થઈને
અને ત્યાંના કાર્ડ હાથમાં લેશે અને શું ખાવા જેવું ને શું ખાવા, અરે ત્યાં ત્યાં જ્યાં પગ મૂકે છે ત્યાં કશું ખાવા જેવું હોતું જ નથી, એમાં શું ભક્ષ અભક્ષ નતું ભેદ પડે છે ત્યાં આગળ. સમજાય છે કે નહીં? ત્યાં પગ ક્યાં મૂક્યો છે જો તો ખરા તું જરાક. હા, અહીંયા તો કહે છે આ શાસનમાં તો એ બતાવે છે કે આ રાગનો વિકલ્પ ઉભો થાય છે એ અભક્ષ છે, તારે તો એ પાઠ ભણવાનો છે. સમજાય છે કે નહીં? રાગ અભક્ષ છે. રાગમાં તારા આ ચૈતન્ય પ્રાણોનો ઘાત થાય છે, એ ત્રસઘાત ગણ, બહુઘાત ગણ, અનુપસેવ્ય ગણ. આ રાગ અનુપસેવ્ય છે. આ કહેવાય છે ને લાડ વગેરે અનુપસેવ્ય, તો આ રાગ અનુપસેવ્ય છે. હા, આ શરાબ વગેરે અનિષ્ટકારક, તો રાગ અનિષ્ટકારક છે. સમજાય છે કે નહીં? નિશ્ચયથી તો આ છે ખરી ખરી વસ્તુ તો અભક્ષ છે. અને આ અભક્ષને સમજે તો મોક્ષ દશાને પ્રાપ્ત થાય. અને પેલા બહારના જે અભક્ષ જે છે ને એ તો એ કોઈ ખાવા યોગ્ય છે, સેવન કરવા યોગ્ય છે, પ્રશ્ન જ નથી. પણ એવી જાતિના આચરણ તો જીવે અનંત વાર કર્યા. હા, પણ અંદરમાં મોટું આ મિથ્યાત્વનું જે છે, ભ્રષ્ટ આચરણ જે મિથ્યાત્વનું જે કહેવાય એ તો તે છોડ્યું નહીં. હા, થોડું અઘરું લાગે એવું તો છે. હા, કે અમે શુદ્ધ ભોજન કરીએ છીએ પણ હું ભોજન કરી શકું છું એ મોટા નંબરનું મિથ્યાત્વનું મોટું પાપ છે. હા, હું તો આત્માના આશ્રય અતિન્દ્રિય આનંદનું ભોજન કરું એવું તત્વ છું હું. બંધ અધિકારમાં લખ્યું નિત્ય અમૃત આનંદ ભોજી. હા, નિત્ય આનંદ અમૃતનું ભોજન કરવા વાળો હું છું. આ સમજાય છે કે નહીં? હા, પણ જેમ છે એમ બધા પડખાને બરાબર સમજવા જોઈએ. ઉપદેશ ઊંચે ચડવા માટે છે. હમ હમ જો આ બોલ સારું છે, સાંભળજો. પ્રશસ્ત, અપ્રશસ્ત, સમસ્ત, મોહ રાગ દ્વેષ. પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને આવ્યા. પ્રશસ્ત એટલે શુભ મોહ રાગ દ્વેષ, અને અપ્રશસ્ત એટલે અશુભની વાત આવી ત્યાં આગળ. સમજાય છે કે નહીં? પ્રશસ્ત, અપ્રશસ્ત, સમસ્ત મોહ રાગ દ્વેષ તો મારામાં શું છે? અભાવ. હવે આપણને એક પ્રશ્ન એ થાય કે ભાઈ રાગ તો પ્રશસ્ત બરાબર છે, પણ દ્વેષમાં પણ પ્રશસ્ત દ્વેષ, દ્વેષ અને પાછો એ દ્વેષમાં શુભ દ્વેષ, એમ એક શુભ રાગ, અશુભ રાગ, એમ શુભ દ્વેષ, અશુભ દ્વેષ. હા, એ કેવું છે. હોવાથી આત્મા નિર્મમ એટલે મમતા રહિત છે. એમાં આપણે ગુરુદેવશ્રીના જે જૂના પ્રવચન છે ને, નિયમસાર પ્રવચનો, એના આધારે થોડીક જરા નજર નાખીએ. ત્રીજો બોલશે. કેજો પ્રશસ્ત, અપ્રશસ્ત, મોહ રાગ દ્વેષ એક સમય પૂરતી અવસ્થામાં છે, પણ શુદ્ધ ધ્રુવ સ્વભાવમાં તેનો અભાવ છે. માટે આત્મા કેવો છે? નિર્મમ છે. પર્યાયમાં આ બધું હોય એ વખતે પણ હું તો નિર્મમ છું. કઈ ગાથામાં આવે છે ખબર છે? સમયસારમાં પ્રસિદ્ધ ગાથામાંની એક ગાથા છે. હા, કયા નંબરની છે? 73. છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. તો ત્યાં લખ્યું છું એક શુદ્ધ મમત્વહીન. મમત્વહીન નો અર્થ ત્યાં લખ્યું નિર્મમ છું. જોઈશું પછી આપણે એને. મમત્વહીન એટલે નિર્મમ એમ. હા, અર્થ જુઓ નીચે. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે લાગણી થાય છે તે પ્રશસ્ત મોહ અને રાગ છે. પ્રશસ્ત મોહ અને રાગ, ત્યાં દ્વેષ ના આવે હો. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે જે લાગણી થાય, હા હા, દેવનો વિનય, ગુરુનો વિનય, જીનવાણીનો વિનય, એના પ્રત્યે લાગણી થાય તે પ્રશસ્ત મોહ અને પ્રશસ્ત મોહ ને રાગ છે. પછી બીજું, ભગવાન પ્રત્યે સંમેદ શિખર, શત્રુંજય, સોનગઢ વગેરે જાત્રાના સ્થળો પ્રત્યે રાગ થાય તે પ્રશસ્ત રાગ છે. અને સાચા દેવ ગુરુ શાસ્ત્રની
વિરુદ્ધ કોઈ બોલતો હોય તેના પ્રત્યે અલ્પ દ્વેષ થઈ આવે તે શું છે? પ્રશસ્ત દ્વેષ છે. દ્વેષ તો છે પણ ત્યાં સાચા દેવ શાસ્ત્ર ગુરુની વિરુદ્ધમાં કોઈ બોલે ને, પ્રથમાન યુગની ઘટના ખ્યાલ છે? પ્રથમાન યુગની ઘટના, એક સ્તોત્રની રચના થયેલી છે. એક સ્તોત્રની રચના થયેલી છે. એકી ભાવ સ્તોત્ર. એકી ભાવ સ્તોત્ર. રાજ દરબારની અંદર કોઈકે એમ કહ્યું કે મેં જંગલમાં આજે દિગંબરોના સાધુ જોયા અને એમના શરીરની અંદર આખો કોડ હતો. તો એક શ્રાવકથી રહેવાયું નહીં દરબારની અંદર, અને કે અમારા સાધુ માટે આવું બોલે છે, તું અમારા સાધુ આવા ના હોય. મને એક નિંદાના દ્રષ્ટિકોણથી પેલો બોલતો હતો ને કે જૈનોના સાધુ તો આવા હોય છે. તો એને કહ્યું કે નહીં, બિલકુલ ખોટી વાત છે. જૈનોના સાધુ આવા, અમારા સાધુ જે છે આવા ના હોય. તો અંદરમાં એના પ્રત્યે જે અણગમાનો ભાવ થયો ને, જે બોલે સહન ના થયું, તો દ્વેષના પરિણામ જે થયા અલ્પ, તો ત્યાં મૂળમાં એ અભિપ્રાય એનો એ નથી, પણ અંદરમાં આ દેવ શાસ્ત્ર ગુરુના વિરુદ્ધમાં આવું કોઈ બોલે મારાથી નહીં સાંખી લેવાય. તો એના માટે ત્યાં શું લખ્યું? પ્રશસ્ત દ્વેષ. ત્યાં ગાડી સમજાય છે કે નહીં? શુભ દ્વેષ એમ. અને પછી તો ઘટના છે, અને કહ્યું તો ખરું. પછી આ શ્રાવકે જઈને ત્યાં જંગલમાં જઈને જોયું તો વાસ્તવમાં સાચે જ મુનિરાજના શરીરમાં તો આખા શરીરમાં કોડ તો હતો જ. પછી જઈને પ્રાર્થના કરી કે આજે દરબારની અંદર આવી વાત ઘટના ઘટેલી છે. બસ આવું થયું છે. પછી કાલે રાજાને જોવા માટે આવવાના છે કે જોઈશું આપણે જઈને. તો પછી મુનિરાજ સ્તુતિ માંડે છે કે હે જિનેન્દ્ર ભગવાન, આપ જે નગરીમાં પધારવાના હો, આપ જે નગરીમાં આપનો અવતાર થવાનો હોય, એ આપનો અવતાર થવાના પહેલા એ નગરીની અંદર 6 મહિના પહેલા પણ રત્નોની વર્ષા થાય. અને આપ જે માની કુખમાં પધારવાના હોય, એ માની કુખ પણ જાણે રત્નનો પિટારો હોય એવી થઈ જાય. અને મેં તો મારા હૃદયમાં આપને પધરાવ્યા છે, અને મારા શરીરની અંદર આવું રહે કેવી રીતે? આ બરાબર ન કહેવાય. એવી સ્તુતિ માંડી તો આખું શરીર જે છે એકદમ કંચન વર્ણી કાયા થઈ ગઈ. થવાનું હતું ને એ પ્રમાણે તો થયું એ પ્રમાણે. હા, બીજા દિવસે રાજા આવે છે, જોવે છે કે અરે ભાઈ તું ખોટો છે. ખ્યાલ આવે છે કે નહીં? તો પછી બધું સમાધાન કર્યું કે હતી એ બધી વાત પણ સાચી ને આ પણ સાચું, અને થોડુંક પ્રમાણના રૂપમાં બતાવ્યું કે જો હતું એ પણ વાત સાચી છે. હા, એ સ્તોત્ર એ વખતે બસ એ સ્તુતિ માંડે છે, એની અંદર આવે છે આ એકી ભાવ સ્તોત્ર. વાદિરાજ મુનિરાજ છે મોટે ભાગે. વાદિરાજ મુનિરાજ. હા, વાદિરાજ મુનિરાજ એકી ભાવ સ્તોત્ર ઘણા છે ને. વિશાપાળ સ્તોત્ર કેવું છે. હા, તો જુઓ. એટલે અહીંયા જે લખ્યું ને, હવે એ જે દ્વેષ છે પ્રશસ્ત દ્વેષ છે એમ. ત્યાં આગળ જો એ આવે છે ને, પેલા મુનિરાજ આરાધના કરતા હતા અને એકદમ પેલો વાઘ આક્રમણ કરવા માટે આવ્યો ને આ બાજુ પેલું ભૂંડ બેઠું હતું, તો એ રક્ષા કરવા માટે, મુનિરાજની રક્ષા કરવા માટે એ બંને વચ્ચે યુદ્ધ થાય છે ને, લડે છે બંને. હા, હવે એ જે ભૂંડને કહેવાય ને, એ વાઘ પ્રત્યે દ્વેષ ભાવ છે, કયો છે? પ્રશસ્ત દ્વેષ છે. પ્રશસ્ત દ્વેષ છે. સમજાય છે કે નહીં? અને મુનિરાજ પ્રત્યે પ્રશસ્ત રાગ છે એમ છે. હા, અલ્પ દ્વેષ થઈ આવે તે પ્રશસ્ત દ્વેષ છે. પ્રશસ્ત મોહ રાગ દ્વેષ પરને લીધે થતા નથી, પોતાના કારણે એક સમયની પર્યાયમાં થાય છે. કેટલી બધી ચોખવટો છે. પોતાના કારણે એક સમયની પાછા ક્યાં થાય છે? પર્યાયમાં. અને તે પુણ્ય બંધનું કારણ છે, પણ પાછું ધર્મનું કારણ નથી. એ પ્રમાણે છે. પછી આગળ થોડું આટલું વાંચી લઈએ. બૈરા છોકરા કુટુંબ પ્રત્યે લાગણી, પેલી દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે લાગણી હતી. બૈરા છોકરા કુટુંબ પ્રત્યે લાગણી, એ બધાને રાજી રાખવા, શનિવાર રવિવાર બધી જગ્યાએ ફેરવવા માટે લઈ જવા, ખુશ રાખવા, વેકેશનમાં જરાક બધી બહારમાં એમને ફેરવવા. હા, એમના પ્રત્યે લાગણી. તે શું લખ્યું છે? અપ્રશસ્ત
મોહ અને રાગ છે એ પાપના પરિણામ છે ને પોતાના કુટુંબથી વિરુદ્ધ હોય તેના પ્રત્યે દ્વેષ થવો તે શું છે? અપ્રશસ્ત દ્વેષ છે. દેવશાસ્ત્ર ગુરુથી વિરુદ્ધ હોય ત્યાં જે છે પ્રશસ્ત, અને આ કુટુંબથી વિરુદ્ધ હોય તો ત્યાં દ્વેષ છે તો એ અપ્રશસ્ત દ્વેષ છે. તે મોહ રાગ ને દ્વેષ પરજીવોના કારણે થતો નથી, પણ પોતાના કારણે એક સમયની પર્યાયમાં થાય છે. અને છેલ્લે તો વાંચવું આવશે કે એ બધાથી હું કેવો છું? એ બધાથી હું જુદો છું, માટે હું તો નિર્મમ છું. વાત ત્યાં બતાવી છે, લઈ જવું છે ત્યાં. આ બધાની સાથે આ પ્રશસ્ત મોહ રાગ હોય તોય શું, અને અપ્રશસ્ત મોહ રાગ દ્વેષ હોય તોય શું, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. નાસ્તિ સર્વોપી સંબંધ. એ